નાની પાવડમાં મનરેગાની 43મી 20 તકતીઓ જ દેખાઈ, બાકીની રાતોરાત ગાયબ. સરપંચના પુત્ર દ્વારા લગાવેલી વધારાની તકતીઓ અંગે પણ સવાલો, ગ્રામજનોમાં ચર્ચા તેજ. થરાદ તાલુકાના નાની પાવડ ગામમાં મનરેગા યોજનાના કામોની તકતીઓને લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 14 ઓગસ્ટ 2026ના રોજ ગામમાં મનરેગા યોજનાના વિવિધ કામોની આશરે 43 જેટલી તકતીઓ જોવા મળી હતી. મીડિયા દ્વારા એક તકતીના નામ અને ફોટોગ્રાફ સાથે કવરેજ કરવામાં આવ્યું હતું. જોકે બીજા દિવસે સ્થળ પર ફરી તપાસ કરવામાં આવતા આશરે 20 જેટલી તકતીઓ જ જોવા મળી હતી, જ્યારે બાકીની તકતીઓ સ્થળ પરથી ગાયબ હોવાનું સામે આવ્યું. આ સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનોનો સવાલ છે કે 43માંથી બાકીની તકતીઓ રાતોરાત કોણે હટાવી અને શા માટે હટાવવામાં આવી. ખાસ કરીને ખેત તલાવડી અને બાંધપાળાના કામોની તકતીઓ પણ ગાયબ થઈ હોવાથી માહિતી નાની પાવડ ગામના સ્થાનિક નાગરિક સૈદાભાઈ પટેલે આપી હતી. બીજી તરફ મહિલા સરપંચના વહીવટમાં તેમના પુત્ર વાલાભાઈ પટેલ દ્વારા વધારાની તકતીઓ બનાવવામાં આવી હોવાની પણ ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે અગાઉ જોવા મળેલી કેટલીક તકતીઓ ગાયબ થતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આ મામલે મહિલા સરપંચના વહીવટ કરતા પુત્ર વાલાભાઈ પટેલનો પક્ષ જાણવા માટે સાંજે 6:30 કલાકથી 6:31 કલાકે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે બંને વખત ફોન ઉપાડવામાં આવ્યો ન હતો, જેથી તેમનો પક્ષ જાણી શકાયો નથી. મનરેગાના અધિકારી કૈલાસભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે સરપંચ મારા સંપર્કમાં આવ્યા નથી. હું ગઈ રાતથી હોસ્પિટલમાં છું અને મારી સરપંચ સાથે કોઈ વાત થઈ નથી. હવે સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે 43માંથી બાકીની તકતીઓ ક્યાં ગઈ, કોણે હટાવી, કયા કારણોસર હટાવવામાં આવી, તેમજ તકતીઓ પર દર્શાવવામાં આવેલા મનરેગાના કામો અને તેમાં થયેલા ખર્ચની વાસ્તવિકતા શું છે. આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર જઈ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને મનરેગા હેઠળ થયેલા કામો, તકતીઓ તથા ખર્ચ અંગે જરૂરી ચકાસણી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી રહી છે. તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે. આ અંગે નાની પાવડ ગામના સૈદાભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જ્યારે મીડિયાના અધિકારીઓ અને બીજા આવ્યા, એમને જ્યારે તકતીઓના વિડીયો લીધા એ વખતે અહીંયા 43 તકતીઓ હાજર હતી અને જ્યાં રાતે રાત તકતીઓ જતી રહી, અત્યારે 20 જેટલી તકતીઓ પડી છે. આજે હું સ્થળ ઉપર જ ઊભો છું અને આ બાઇટ આપી રહ્યો છું. આ પથ્થરીઓ ક્યાં ગઈ, કોણ લઈ ગયું અને રાતોરાત આની તપાસ થવી જોઈએ. ટીડીઓ સાહેબ, બીડીઓ સાહેબ જે પણ અમે રજૂઆત કરેલી છે એમને આ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. આની કોને કોને રજૂઆત કરી તમે આના વિશે? આની રજૂઆત ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબને અમે રજૂઆત કરેલી છે. આશરે કેટલું કૌભાંડ થયું છે? આશરે હવે આમ તો ગણવા જઈએ તો 1 2 કરોડ આસપાસનું કૌભાંડ તો હશે જ આની અંદર. તકતી શેની બનાવવામાં આવી? તકતી આ ખેત તલાવડીઓની તકતીઓ બનાવવામાં આવેલી છે. અહેવાલ જીતુ બારોટ, થરાદ.